આજે આપણો કાળા ઘોડાનો હપ્તો છે. ચાલો તારે તમને બતાવું કે હપ્તો ભરવાનો છે, શું કરવાનું છે, શું નથી કરવાનું. સવારમાં બધી બેંકો ખુલી જાય એટલે પેલા ગાડીને સેલ મારીને ડાયરેક્ટ આપણે પેલા એટીએમમાં પહોંચી ગયા, કારણ કે આપણે બેંકમાં જમા પૈસા કરવાના હતા, કારણ કે આપણા કાળા ઘોડાનો જે હપ્તો હતો એટલે ડાયરેક્ટ બેંકમાં જતા રહ્યા. બેંકમાં પૈસા જમા કરાવી નાખ્યા મસ્ત રીતના આપણે. જય હિન્દ દોસ્તો. અને ત્યાંથી આપણે ડાયરેક્ટ ઉપડી ગયા મૂન રોહિતભાઈ ડાયરેક્ટ શોરૂમમાં, કારણ કે શોરૂમમાં આપણે કાળા ઘોડા માટે રૂમાલ હતો ને ડાયરેક્ટ સ્પેશિયલી રૂમાલ લઈ લીધો આપણે. જય હિન્દ દોસ્તો. અને કેટલામાં રૂમાલ પડ્યો છે પાછા પૂછતા નહીં, કારણ કે ખાલી 100 રૂપિયામાં આપણે રૂમાલ લીધો છે. અને ડાયરેક્ટ બહાર આવીને આપણે કાળા ઘોડાને ચેક કરી લીધું ભાઈ કે કાળા ઘોડાને કાંઈ પ્રોબ્લેમ નથી આવતી ને આપણા કાળા ઘોડાને. ત્યાંથી કાળા ઘોડાના સેલ મારીને ડાયરેક્ટ નીકળ્યા તા. તો રસ્તામાં આપણને મેન વસ્તુ મળી ગઈ નાસ્તા કરવાની દુકાન. અને તમને ખબર છે તમારો ભાઈ કેટલો ખાવાનો ભોગી છે. ડાયરેક્ટ પેલા તો બટેકા રોલ ઉપાડ્યો, કારણ કે એને મસ્ત ગળો લાગ્યો અને મસ્ત બાકાચીકી બોલાવી દીધી. તા તો એટલી વધારે થોડી ભૂખ લાગી, થોડુંક ખાધે મેળ આવે ને ડાયરેક્ટ પછી કીધું ભાઈ સમોસા આવવા જો ને, સમોસાની બાકાચીકી બોલાવી દીધી. તા તો એક આખું તીખું બટેકું મોઢામાં નાખી દીધું મેં તો. અને ડાયરેક્ટ ત્યાંથી સભ્યા હોસ્પિટલ ડાયરેક્ટ પહોંચી ગયા, કારણ કે આપણે રોહિતભાઈને કામ હતું ત્યાં સભ્યા હોસ્પિટલમાં. એમની કારણ કે તમને ખબર છે અહીંયા નોકરી કરે છે. અને ડાયરેક્ટ હું તો બે ગયો ડાયરેક્ટ ખુરશી ઉપર, મેં કીધું તમારે જ્યાં જવું અહીંયા જાવ. અને હોસ્પિટલથી ડાયરેક્ટ સેલ મારીને ડાયરેક્ટ આપણે કાળો ઘોડો તરસ્યો થઈ ગયો, ડાયરેક્ટ કાળા ઘોડાને પીવડાવી દીધું તેલ.